તો વિધાનસભાના અધ્યક્ષ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। જ્યાં વિધાનસભા અધ્યક્ષ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, ત્યારે શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જ્યાં કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે। ત્યારે સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ 1 પ્રકરણ 9નો ભંગ કર્યો છે। જ્યાં ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણી પંચને વિડીયો પુરાવા સાથે ફરિયાદ કરી છે। જ્યાં વિધાનસભા અધ્યક્ષે ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી જાય છે, જે પ્રચાર જે ચરમસીમાએ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે ક્યાંક આચારસંહિતા ભંગની પણ ઘણી ફરિયાદો મળતી હોય છે। ત્યારે વધુ એક આચારસંહિતાની ફરિયાદ જે છે સામે આવી છે, જ્યાં વિધાનસભાના અધ્યક્ષ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે। ત્યારે શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે, જ્યાં કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે। ત્યારે સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ 1 પ્રકરણ 9નો ભંગ કર્યો છે, જ્યાં ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણી પંચને વિડીયો પુરાવા સાથે ફરિયાદ કરી છે। ત્યારે વિધાનસભા અધ્યક્ષે ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર શરૂ કર્યો છે। જિલ્લાની અંદર જે પ્રમાણનું હું દાંતા જોઉં છું, જે પ્રમાણનું હું વાવ જોઉં છું, જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે, એ બેની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતા વધારે લીડ આ બાજુ મળશે, મોદી સાહેબને મળશે। આવું હું બેની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું। અને આ શબ્દ મારા યાદ રાખજો, તમે બધા અહીંયા બેઠા છે, તમે શંકરભાઈ કહેતા હતા, આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય, એ પોતે લીડનું વિચાર કરતા એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ન વિચાર્યું હોય એવડી મોટી લીડ આ બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું। દાંતા વિધાનસભા અને વાવ, આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે, જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું। મેં બંનેમાં પ્રત્યેક જોયું છે, મેં કામ જાતે કર્યું છે, એટલા માટે હું કહી શકું છું, મને અનુભવ છે। સભાની ચૂંટણી 17મી માર્ચથી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે। અને આદર્શ આચારસંહિતા જેમ દેશમાં લાગુ પડે એમ ગુજરાતમાં પણ આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે। બનાસકાંઠા લોકસભાની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મત માટે પ્રચાર કરી રહ્યા છે। તેનો વિડીયો સાથેના પુરાવા અમારી સામે આવ્યા અને સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ આવી કે આ આદર્શ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે। તમામ દસ્તાવેજોની ચકાસણી કરતા અને જે જોગવાઈ ગુજરાત વિધાનસભાની દ્વારા પ્રકાશિત સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ ભાગ 1 તેમાં જે પ્રમાણે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વિધાનસભાના અધ્યક્ષ જે દિવસથી પદ સંભાળે, એટલે કે તે પોતે એ પદ સ્વીકાર કરે તે દિવસથી તેઓ રાજકીય પક્ષના સભ્ય પદમાંથી ખતમ થઈ જાય, એટલે કે રાજકીય પક્ષથી અલિપ્ત થઈ જવાનું હોય છે અને એ થઈ જતા હોય છે। આ એક સંસદીય પ્રણાલી અને કાર્યપદ્ધતિના સત્તાવાર જે ગુજરાત વિધાનસભાએ પોતે જ બહાર પાડેલામાં નિયમ છે। સાથોસાથ આની અંદર ગુજરાત વિધાનસભાની જે બીજી આવૃત્તિ 2021 સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ તેનો જે નિયમનું એમને જે સ્થાપિત પ્રણાલી છે અને એની કાર્યપદ્ધતિ છે તેનું પણ એમને નૈતિકતાના ધોરણે ઉલ્લંઘન કર્યું છે। ત્યારે હું આપના માધ્યમથી અને ભારતીય ચૂંટણી પંચે જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ 1માં જે ઉલ્લેખ છે તેનું પણ એમણે નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે। આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે, સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી પણ નૈતિકતાની દ્રષ્ટિએ આવા પ્રચારથી દૂર રહે તેવી અમે માગણી કરીએ છીએ।